જો ગેનીબેને ઠાકોરોનું વિચાર્યું તો સાઉન્ડની કોઈ બાબતની વાત ન આવે. ભાજપ કોંગ્રેસની વાત હું નથી કરતો, પણ એટલું કહીશ કે કોઈ પણ પક્ષમાંથી આપણા સમાજનો દીકરો ઉભો રહે તો પહેલા આપણા સમાજને સપોર્ટ કરજો, પછી પક્ષ કરજો. આ છે સાચો ક્ષત્રિય ઠાકોર. દોઢ ફૂટીયો વિક્રમ, એને દોસ્તો વિક્રમભાઈ ઠાકોરે શું જવાબ આપ્યો છે? દોસ્તો વિક્રમભાઈ ઠાકોર પણ હવે પાર્ટીમાં જવાના છે, ને કઈ પાર્ટીમાં જવાના છે એ તમે દોસ્તો છેલ્લે મારા વિશે એટલો મારો વિરોધ કર્યો, કોણે કર્યો એ એટલી બધી મને ખબર નથી, પણ જેને પણ કર્યો એક ભાઈએ તો તમને ખબર છે કેટલા સુધી, કેટલી હદ સુધી મને મારી સાથે બોલ્યો તો, મારા વિશે બોલ્યો તો. પણ ગમે તેમ એ સમાજનું છે એટલે મેં તો એ ભાઈને માફ કર્યો છે, બરાબર. પણ આપણા સમાજના પણ ઘણા લોકોને દુઃખ લાગ્યું હતું. મેં કોઈને કીધું નતું કે ભાઈ તમે વિડીયો બનાવીને પેલા સામેવાળાના વિરોધનો વિડીયો બનાવો, મેં કોઈને નતું કીધું. પણ જે કલાકારે જે આપણા ઠાકોર સમાજના બધા યુવા મિત્રો છે એમને લાગ્યું કે અમારા સમાજના આટલા મોટા કલાકારને આવા માણસો કોઈ કેવી રીતે કહી જાય, એમને દિલમાં લાગ્યું અને એમણે દિલથી વિડીયો બનાવે છે. મેં કોઈ કલાકાર કે કોઈ આપણા ચાહકને મેં કીધું નથી કે તમે વિડીયો બનાવો, એમની જાતે એમને દિલને લાગ્યું એટલે વિડીયો બનાવ્યો હતો. અને જો પેલા ભાઈના માફીના વિડીયો આવશે તો બધાને હું વિનંતી કરીશ કે તમે પણ બધા વિડીયો ડિલીટ કરી દેજો. તો આ એક સામાન્ય મુદ્દો હતો, એને મારું નામ બગડે એટલા માટે આ કાવતરું જે પણ જેણે કર્યું છે એને. પણ તમે બધા છો મારી સાથે જ છો, આખો સમાજ મારી સાથે છે એટલે મને કોઈ ચિંતા નથી. રાજકારણની વાત રાજકારણમાં રહી, આ તો મારા સમાજની વાત હતી, મારા ચાહકોની વાત હતી, એટલા માટે મેં વાત રજૂઆત કરી હતી, વિનંતી કરી હતી, મેં કોઈ ઓર્ડર નતો કર્યો. એટલે આપ સૌના માધ્યમથી પણ આ વાત ત્યાંના બધા લોકોને જે લોકોને ગેરસમજ થઈ છે એમને પહોંચે. અમારા જે લાઈવ થઈ રહ્યું છે એમાં પણ જોશે ને જમાવટ નામની યુટ્યુબ ન્યૂઝ ચેનલ છે, એમાં પણ મેં ઇન્ટરવ્યુ આપ્યું છે, તમે ચોક્કસ જોજો ને તમે શું કહેવા માંગો છો કોમેન્ટમાં જણાવજો. સાચી વાત છે દોસ્તો આપણા વિક્રમભાઈ ઠાકોરની. દોસ્તો જે દિનેશભાઈ ઠાકોર જે ભાજપના પ્રમુખ છે દોસ્તો, તે માફી માંગીને શું કહી રહ્યા છે? વિક્રમભાઈ ઠાકોર વાલો કે પછી વિક્રમ ઠાકોર વાલો? હાલમાં મેં એક બંધારણ વિષયમાં વિક્રમભાઈએ જે બોલ્યા હતા એના વિષયમાં મેં એક વિડીયો બનાવ્યો હતો. તો એમાં વિક્રમભાઈએ એની સ્પષ્ટતા કરી ઇન્ટરવ્યુમાં કે હું બનાસકાંઠાના જે આ 3 જિલ્લાનું 27 તાલુકાનું જે બંધારણ બન્યું છે એને હું ખૂબ રાજી છું, સમર્થન છે મારું. અને ડીજેની વાત કરી હતી એ કે મેં ત્યાંની કરી હતી ગાંધીનગરની. એટલે પછી એમને એક બીજા જાહેર પ્રોગ્રામમાં પણ કીધું. એટલે હું આટલેથી અમારો જે કંઈ વિરોધ હતો એ આટલેથી સમાપ્ત કરું છું. બીજું કે સમાજના નામી અનામી કલાકારો ભાઈઓ બહેનો લગભગ આશરે હું તો માનું કે 50,000 કલાકારો હશે, એમણે આ સંયમતા રાખી અને ખૂબ દુઃખી છે અંદરથી, છતાંય ખૂબ સંયમતા રાખી રહ્યા છે, એમને લાખ લાખ વંદન કરું છું. અને હું આગળ જે વિડીયો બનાવ્યો હતો એ ડિલીટ મારું છું, આટલેથી મારો વિરોધ પૂરો કરું છું. વિક્રમભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ સંગઠનને બંધારણને આવકાર્યું અને અભિનંદન પાઠવ્યા, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારો હું જૂનો વિડીયો ડિલીટ મારું છું. અને બીજું કે આ બંધારણ બનાવવા માટે અમે રાત દિવસ એક કરી નાખ્યો. છેલ્લા 4 મહિનાથી અમારી મહેનત હતી. અગાઉ અમે સમાજ માટે સેવા આપી રહ્યા છે. સમાજ માટેની જયારે વાત આવે ત્યારે આ વાત હોય છે કે સમાજમાં રાત દિવસ અમે આ 24 કલાક મહેનત કરી છે બંધારણ બાંધ્યા પહેલા ને એના પછી એને અમલમાં મુકાવવામાં. એટલે આ બંધારણ અહીંથી બેચરાજીથી પાટડી પહોંચ્યું છે અને આખા સમગ્ર જ્યાં જ્યાં ઠાકોર સમાજ વસે છે આખા ગુજરાતમાં ત્યાં પહોંચે એવી સદારામ બાપા અને ઓગણજી મહારાજને પ્રાર્થના કરું છું. બીજું કે બંધારણની વાત આવે, બંધારણની આજે એક સમાજ માટે સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે, તો આમાં બધાએ સહકાર આપો, આ બંધારણને અમલમાં લાવે એવું કરો. 99.99% આનો અમલ થઈ ગયો છે, જાતે વીડિયા બનીને આવે છે, છતાંય મારા સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આનું પાલન કરજો. ડીજે બંધ કરાવી, હવે આ ડીજે વાળાનો શું? દોસ્તો ડીજે વાળાએ પણ આ મીટિંગ કરી છે, તમે
અને કયા 5,000 10,000 માં કોઈ પણ કયા ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય? કોઈ ડૂબી જાય ખરી? તો બસ આ રાજકારણ જ જોડેલું છે, બીજું કાંઈ જ નહીં. જે કાકાએ વાત કરી કે કોંગ્રેસને વોટ ન હાલવા, તો સાચી જ વાત છે. વાત સમજી? કોંગ્રેસ પહેલાથી ડૂબેલું જ છે ને, છે કે નહીં ડૂબેલું? તો એ હવે આપણને ડૂબાવવા માંગે, ઠાકોર સમાજને ડૂબાવવા માંગે છે. 99% સાઉન્ડ ઠાકોરોનું છે. આ બીજી કાસ્ટ પછી આવી, બીજી કાસ્ટમાં છેલ્લા 10% જ છે. 10